અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રક વાહનની ખરીદી કરી અને લોન નહીં ભરી ટ્રકને બારોબાર સ્કેપિંગ માટે ભંગારમાં વેચી નાખી કાવતરું કરી છેતરપિંડી કરનાર ગેંગના 3 આરોપીઓને રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં 16મી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રક વાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાટ કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલા કંઈક રૂપિયા આપવામાં આવે છે. એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું એગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો. એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે. અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે. આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી, જેની તપાસ કરતા અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે, જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ 3 માણસોની ધરપકડ કરી છે. આ 3 માણસોના નામ છે ઉઝેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા 3 માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે. એ 3 માણસોના નામ છે અલી અસગર અલી હુસૈન લોટિયા, પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઇલ ઉર્ફે પકલુ. આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે, આ ફરિયાદ પછી અમને અમરેલી, ભાવનગર તથા જુનાગઢ એમ 3 જિલ્લાના 6 થી 7 બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેન્ડીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે, ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે. આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ 3 જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ, તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરશું. અમે જાણવા માંગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ. આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ 3 આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે.